નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાસોડ તાલુકામાં મનરેગાના કામોમાં એક આગેવાનની મળતિયાઓની બે એજન્સીના સંચાલકોએ 7.5 કરોડ રૂપિયાનું કૌભાંડ કરતા પોલીસે તેઓ સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભરૂચ જિલ્લામાં પણ મનરેગાના કરોડોના કામોમાં 60-40 નો રેશિયો નહીં જળવાયો હોય, મટીરીયલ્સ મુજબ અને માનવ શ્રમના ઉપયોગ વિના યાંત્રિક ગુણવત્તા વિનાનું કામ આચરાયું હોવાનો ફણગો ફૂટ્યો છે। ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા વિકાસ અધિકારીને 3 તાલુકાના માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તપાસ કરી રિપોર્ટ આપ્યો હતો। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને જિલ્લાના 3 તાલુકા આમોદ, જંબુસર અને હાસોટમાં મનરેગાના કામોમાં વ્યાપક ગેરરીતિ અને કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું હતું। આમોદ, જંબુસર અને હાસોટ તાલુકાના 67 ગામોમાં મનરેગા હેઠળ રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ તેમજ મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીઓને મળ્યો હતો। બંને કૌભાંડી એજન્સીના સંચાલકો પિયુષ નુકાણી અને જોધા સભાર દ્વારા કામોમાં માનવ શ્રમનો ઉપયોગ કરાયો ન હતો, એટલે બેરોજગારોની રોજગારી છીનવી લેવાઈ હતી। સાથે તપાસમાં 3 તાલુકાના 67 ગામોના 430 કામોમાં આ બંને કોન્ટ્રાક્ટર એજન્સીઓએ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મીઓ કે અન્ય આ કૌભાંડના ભાગીદારોના મેલા પીપળામાં લેબર મટીરીયલનો રેશિયો જાળવો ન હતો। મેટલ અને ક્વોરી સ્પોઇલનો સમ ખાવા પૂરતો પણ વપરાશ કર્યો ન હતો। કામ કરતા વધુ મટીરીયલ્સનો વપરાશ બતાવી વધારાના લાખોના બિલો મૂકી દીધા હતા। બંને એજન્સીઓના બિલો ઓનલાઈન જ પાસ કરી દેવામાં આવ્યા હતા। ઓફલાઈન બિલો પણ રજૂ કરવામાં આવ્યા ન હતા। જે તમામ બાબતોને ધ્યાને લઈ આજે ડીડીઓની સૂચનાથી મદદનીશ હિસાબી પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ એ ડિવિઝન પોલીસ મથકે ₹7.49 કરોડની મનરેગા કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી। હવે મનરેગા કૌભાંડનો રેલો બે એજન્સીના સંચાલકો સુધી સીમિત રહે છે કે આગળ અધિકારીઓ, કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ સુધી પણ પહોંચે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। હાલ તો બેરોજગારીની રોજી છીનવી, સરકારને આર્થિક નુકસાન અને સરકાર સાથે જ કરોડો રૂપિયાના વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ગતરોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવે છે, જેમાં મદદનીશ પ્રાયોજના અધિકારી હિસાબ જે પોતે ફરિયાદી બને છે અને ફરિયાદમાં એવું જણાવે છે કે ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાસોડ તાલુકાની અંદર એક મનરેગા યોજના અંતર્ગત માનવ શ્રમનો ઉપયોગ કરીને ગામડાની અંદર જે રોડ બનાવવામાં આવે છે તેની અંદર કેટલીક ગેરરીતિઓ જણાઈ આવેલી હતી। જે અનુસંધાને તેમની ટીમ દ્વારા કોઈ એક ટેકનિકલ રિપોર્ટ બનાવવામાં આવેલો છે અને જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું જણાવવામાં આવેલ છે કે આજે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું, પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરો રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે। જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલ સામાન પૂરો પાડવામાં આવે છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી। આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવ શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી। આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે। જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે। જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધેલ છે। જે એજન્સીઓના આગળ આપને નામ જણાવો, જેમાં એક છે જલારામ એન્ટરપ્રાઇઝ અને બીજું જે છે જે મુરલીધર એન્ટરપ્રાઇઝ, કે તે બંને એજન્સીઓનું આ કામ સોંપેલું હતું। કુલ 56 ગામની વાત આવે છે ને 7 કરોડ 30 લાખની અમાઉન્ટ અંદાજિત કહેવામાં આવે છે કે ગેરરીતિ સરકાર સાથે છેતરપિંડી કરેલી છે, તો આનાથી વધુ રકમનો આંકડો બહાર આવી શકે ખરો? જો હાલ જેમ આપને જણાવેલું કે હાલ ભરૂચ જિલ્લાના જે ફરિયાદ પ્રમાણે આમોદ, જંબુસર અને હાસોડ તાલુકો છે તેમને અનુસંધાન હાલ તપાસ ચાલુ રહી છે। અગર તપાસ ચાલતાની સાથે અગર ભરૂચ જિલ્લાના બીજા અન્ય ગામોની અંદર પણ તપાસ કરતા જો આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ જણાઈ આવશે તો ચોક્કસ તેમની અંદર પણ તપાસ ચાલુ કરવામાં આવશે। અંકલેશ્વર જીઆઈડીસીની બેલ કંપનીમાં વરસાદની આડમાં પ્રદૂષિત પાણી છોડતા આ બદલ જીપીસીબીએ કારણ દર્શાવો નોટિસ ફટકાર્યા બાદ હવે નોટિફાઈડ એરિયાની વરસાદી કાંસને નુકસાન પહોંચાડવા બદલ બેલ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે।
ગત તારીખ 29 મેના રોજ બેલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી. જે તે દિવસે જીપીસીબી તેમજ અન્ય મોનિટરિંગ ટીમ દ્વારા પ્રદૂષિત પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જીપીસીબી બાદ હવે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. નોટિફાઈડ હસ્તકની વરસાદી કાંસને નુકસાન પહોંચાડવા બદલ બેલ કંપનીએ નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિફાઈડ વિભાગના ધારાધોરણ મુજબ લાર્જ સ્કેલ કંપનીને જોતા અંદાજે ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. એ દંડાત્મક કાર્યવાહી અંગે નોટિફાઈડ વિભાગે તજવીજ હાથ ધરી છે. 29/5/2025 વહેલી સવારે મીડિયા દ્વારા અને માહિતી મળતા બેલ કંપનીમાંથી વરસાદી ગટરમાં પાણી આવતું હતું તેવું વિડીયો અને સોશિયલ મીડિયા પર નોટિફાઈડ વિસ્તાર અને જીપીસીબીને માલુમ પડતા ત્યાં જઈને એમની સ્તર ચકાસણી કરતા જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઈડના નિયમ મુજબ કંપની જે લાર્જ સ્કેલ છે એના લાર્જ સ્કેલ સ્મોલ સ્કેલ મુજબ અલગ અલગ મુજબ દંડની જોગવાઈ કરેલી છે વરસાદી પાણીમાં અને તે મુજબની આગળની કાર્યવાહી નોટિફાઈડ દ્વારા કરવામાં આવશે. અંદાજિત કેટલો દંડ આપતા? અંદાજિત જે કંપની છે એ લાર્જ સ્કેલમાં આવે છે એટલે અંદાજિત 5 લાખ જેવો દંડનું જોગવાઈ છે. અંકલેશ્વરની મોહન પોલિમર્સ કંપનીમાં 1 મહિના પહેલા એસિડ પડતા કામદારને ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે દાખલ કરવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત થતા આજે પરિવારે વળતર માટે કંપની ખાતે હલ્લો મચાવ્યો હતો. ગત તારીખ 17મી એપ્રિલના રોજ સવારે 11 કલાકે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મોહન પોલિમર્સ પ્રાઇવેટ કંપનીમાં રિએક્ટરમાંથી એસિડ ઉડી કર્મચારી ઉદયસિંહ ઉપર પડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને પ્રથમ અંકલેશ્વર બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેઓની તબિયત વધુ લથડતા કર્મચારીને વધુ સારવાર માટે મુંબઈની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કર્મચારીનું તારીખ 27મી મેના રોજ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોએ આજરોજ કંપની પર જઈ હોબાળો મચાવ્યો હતો અને કંપની તરફથી લેખિતમાં પરિવારને સહાય કરવાની ખાતરી આપ્યા બાદ પણ યોગ્ય વળતર નહીં આપતા મરણ જનાર ઉદયસિંહ શિવ લોચનસિંહને ન્યાય મળે તેવી પરિવારજનોએ માંગ કરી હતી. આ દરમિયાન અંકલેશ્વર जीआईडीसी पुलिस ने પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 17 अप्रैल 2025 की घटना है. सुबह 11:30 बजे यहाँ पे रिएक्टर गिरने के वजह से मेरे बड़े पापा के ऊपर एसिड गिरा है. लगभग 1.5 घंटे बाद हमको कंपनी से हमारे आदमी ने जानकारी दिया कि ऐसा ऐसा घटना यहाँ घट चुका है. वो 1.5 घंटे तक एसिड में पड़े रहे. न कंपनी ने किसी एम्बुलेंस, न किसी सरकारी कर्मचारी, न नियर बाय पुलिस स्टेशन, न कोई इनके पास पीपीज है. हम यहाँ आए, हम खुद 20 मिनट तक जैसे तैसे घूमने के बाद अंदर अपनी जान को जोखिम में डाल के मुंह पे रुमाल बांध के अंदर गए और उन्हें अपनी गाड़ी में ले जाके हॉस्पिटल पद्म सिद्धा में एडमिट कराया, जहां पे डॉक्टर ने न पुलिस को जानकारी दी, न किसी और मीडिया को जानकारी दी, न लोकल कोई मीडिया यहाँ पे आई कवरेज करने के लिए. उनके ओनर मोहन पॉलीसेप के संदीप अग्रवाल जी 2-2:30-3 बजे के आसपास आए और परिवार को आश्वासन दिया कि आपके पापा जैसे थे वैसे ही होकर वापस आएंगे. हम तब तक पूरा आपका खर्चा, आपके घर का खर्चा हम लिखित में देते हैं. उन्होंने हमें लिखित में दिया. बीच में हालत खराब होने की वजह से 2 दिन बाद हम उन्हें किरण हॉस्पिटल में ले गए, जहां पे किरण में जान का जोखिम बता के हमको मुंबई नेशनल बर्न सेंटर 26 अप्रैल को भेजा गया. वहां पे कंटिन्यू 32 दिन ट्रीटमेंट चलने के बाद उनकी 27 तारीख को दुखद निधन हो गया. लेकिन कंपनी की तरफ से न कोई कंपनी का एम्प्लॉय आया, न कंपनी की तरफ से कोई सहाय आया, न कोई गवर्नमेंट ऑफिसर की तरफ से हमें अभी तक हेल्प आया, न कोई मीडिया ने ये बात को 45 दिन हो गया न किसी ने कवर किया. ये मौत का धंधा चल रहा है यहाँ पे. न कोई इसमें देखने के काबिल है, न जीपीसीबी का कोई रोक है. इन्होंने न जाने कितने हजार लीटर एसिड उस दिन यहाँ गटर में गिराया. और आप देख सकते हैं यहाँ पे रिएक्टर, ये सब भारी भारी रिएक्टर उस दिन यहाँ पे गिरा, जिस वजह से ये हुआ. अगर वो 1.5 घंटे वो पहले ही हॉस्पिटल पहुंच जाते तो आज हमें ये दिन नहीं देखना पड़ता. हमें सरकार पे पूरा भरोसा है कि सरकार हमारी मदद करेगी, सरकार एफआईआर करेगी और उसे जेल भिजवाएगी. આમોદ તાલુકાના ઉચ્છળ ગામે સરકારી અનાજને બારોબાર વેચનારા દુકાન સંચાલક અને તેને લેનારને પોલીસે ઝડપી લીધા હતા. ટ્રેક્ટર સહિતનો સામાન કબજે કરી બંને સામે ગુનો દાખલ કરી 5,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમોદ તાલુકાના ઉચ્છળ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી, જેને લઈને પોલીસે ઉચ્છળ ગામની ભાગોળે સમાપાટિયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર, વાદળી કલરની ટ્રોલી આવતા ટ્રેક્ટર
ઊભો રાખી નામ પૂછતા ઈશ્વરભાઈ સનાભાઈ રાઠોડ રહેવાસી જૂના ફળિયા કરેણા ગામ આમોદ જિલ્લા હોવાનું બહાર આવ્યું હતું. જે ટ્રેક્ટરની પાછળ આવેલી ટ્રોલીમાં ચોખાની થેલી નંગ 28 તથા ઘઉંની થેલી નંગ 19 આમ કુલ મળીને 47 નંગ થેલીઓ અનાજનો સામાન હતો. ટ્રેક્ટર, ટ્રોલી તથા અનાજના માલિક ગોપેન્દ્ર ભગુભાઈ પટેલ રહેવાસી કેશો પાર્ક કરજણ તાલુકા કરજણ વડોદરાનું જણાતા જેથી સદર માલિકને બોલાવતા તેઓ અનાજને સામાન ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા કોઈ સંતોષકારક જવાબ તેઓ આપી શક્યા ન હતા. જેને લઈને પોલીસે આમોદના પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજાબેન પરમાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોદામ ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું. જે લગભગ 70,560 સરકારી અનાજનો ગોદામનો જથ્થો સીઝ કર્યો હતો. આમોદ પોલીસે ટ્રેક્ટર, ટ્રોલી આશરે 5 લાખ તથા 70,000નો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અનાજની હેરીફેરી કરનાર બંને ઈશ્વર એવા ઈશ્વર સના રાઠોડ તેમજ દુકાન સંચાલક ભૂપેન્દ્ર પટેલની અટક કરીને તપાસ હાથ ધરી હતી. તો ટ્રેક્ટર તમે સગે વગે કરવાની કોશિશ કરો છો? ટ્રેક્ટર તમારે હંતાડું શું કરવાનું? શું કરવા જરૂર હતી? તમારે હતું તમારે ત્યાં જ કહેવાનું હતું ને? ના ના એવું થોડું તો પછી એવું જ છે ને. મેં તમને કીધું ખરું લઈ લો તો પછી ટ્રેક્ટર તમે હંતાડ્યું કો આ દિવેલાની અંદર એટલે અંદર પહેરી ગયો, બાકી કશું ફેર ના પડે યાર. મારે આવતા પહેલા તો પોલીસ ને આવી ગઈ હતી. પોલીસ તો આવી હતી ને, પોલીસ તો આવી હતી ને ભાઈ. તો પછી ટ્રેક્ટર હંતાવવાની સવાલ જ કઈ હતી? તમે જેવું અનુકૂળ આવે એવું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની 45 જેટલી જર્જરિત મિલકતોને સ્વખર્ચે મિલકતો ઉતારી લેવા માલિકોને નોટિસ ફટકારી છે. અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનું નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી હતી. અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા 45 જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઇમારતોને ઉતારી લેવાની સૂચના આપવામાં આવી હતી. ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનું નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના 45 જેટલા જર્જરિત ઇમારતોના માલિકોને કોઈ હોનારત ન સર્જાય તે માટે વહેલી તકે ઇમારત ઉતારી લેવા નોટિસ પાઠવાઈ છે અને જે તે મિલકત ધારકને જર્જરિત મકાન ઉતારવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્રએ તૈયારી દર્શાવી છે. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મિલકતોનો સર્વે કરીને નોટિસ પાઠવવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરની અંદર જે જર્જરિત મકાનો છે અંદાજિત 45 મકાનોને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે અને હાલ ચોમાસાને ધ્યાને રાખી સર્વેની કામગીરી શરૂ છે અને આવનારા દિવસોમાં જે મકાનો જર્જરિત છે એમને પણ નોટિસ આપી મકાન ઉતારવાની સૂચના તાકીદે કરવામાં આવેલી છે. ભરૂચ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ઓરલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. 31 મે વર્લ્ડ તમાકુ દિવસના અવસરે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં વિશાળ સ્તરે મોડા કેન્સર માટે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, ઝઘડિયા, દહેજ સહિત કુલ 70 જેટલા સેન્ટરોમાં યોજાયો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં ઓરલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવી, તેનું વહેલું નિદાન કરવું અને અસરકારક સારવાર માટે માર્ગદર્શન આપવું હતું. તમાકુ સેવનના કારણે થતો ઓરલ કેન્સર એક ગંભીર સમસ્યા છે, જેને નિયંત્રિત કરવા માટે આ પ્રકારના કેમ્પો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કેમ્પમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો અને તેનો લાભ લીધો. નિષ્ણાત ડોક્ટરોની ટીમે લોકોની તપાસણી કરી અને જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે માર્ગદર્શન આપ્યું. વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા 70 જેટલા વિવિધ સેન્ટરોમાં ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પ અરેન્જ કરવામાં આવ્યા છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ઓરલ કેન્સર વિશે સમાજમાં જાગૃતતા ફેલાવવાનો છે. આ ઉપરાંત જે વ્યક્તિઓમાં ઓરલ કેન્સરના અર્લી સાઇન્સ છે તેમને પ્રોપર ડાયગ્નોસ કરીને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તે માટેનું અરેન્જ કરવાનું છે. અત્યારે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ 90 જેટલા વ્યક્તિઓનું ઓરલ સ્ક્રીનિંગ વિવિધ સેન્ટરોમાં કરવામાં આવ્યું છે અને આ કેમ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના તમામ મેમ્બર્સનો આ નોબલ કોઝનો ભાગ બનવા માટે તેઓનો તહેદિલથી ધન્યવાદ કરું છું.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લાના નિવૃત્ત શિક્ષકો હવે સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે નિવૃત્તિ સંબંધિત તમામ સેવાકીય લાભો એક જ સ્થળેથી મળશે, જેના આજે યોજાયેલા એક સમારોહમાં 55 જેટલા શિક્ષકોએ લાભ લીધો હતો। ભરૂચ જિલ્લા શિક્ષણ ક્ષેત્રે દાયકાઓ સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થતા શિક્ષકોના સન્માનમાં ભરૂચ જિલ્લામાં આજે એક અનોખી અને માનવીય સંવેદનાથી ભરેલી પહેલ કરવામાં આવી। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહની આગેવાની હેઠળ યોજાયેલ વિશિષ્ટ સમારોહમાં 55 જેટલા નિવૃત્ત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે તેમની નિવૃત્તિ સંબંધિત તમામ સેવાકીય લાભો તાત્કાલિક રીતે એક જ સ્થળે આપવામાં આવ્યા। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયમો અનુસાર શિક્ષકોને શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ નિવૃત્તિ આપવાની જોગવાઈ હેઠળ 31 મેના રોજ ઘણી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થાય છે। આવા સંજોગોમાં તેમની સેવા પૂર્તિ થયેલા તમામ લાભો જેમ કે પેન્શન, ગ્રેજ્યુટી, PF વગેરે વિલંબ વિના સરળતાથી મળી રહે તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી। સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ વિવિધ શિક્ષક સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે અધિકારીઓ અને હોદ્દેદારોએ નિવૃત્તિ શિક્ષકોને આદરભેર વિદાય આપી તેમની લાંબી સેવાનો પ્રામાણિક રીતે પ્રતિભાવ આપવામાં આવ્યો। જે શિક્ષકોએ પોતાના જીવનના 30 થી 35 જેટલા વર્ષો સમાજ અને શિક્ષણ માટે ખર્ચી દીધા હોય એવા શિક્ષકો જ્યારે નિવૃત્ત થવાના આરે હોય અને એમને નિવૃત્તિના તમામ લાભો એક જ જગ્યા ઉપરથી મળે એવી એક નવતર પ્રયોગ, સંવેદનાસભર પ્રયોગ ભરૂચ જિલ્લાની અંદર કરવા માટે જઈ રહ્યા છે। સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત આ નિવૃત્ત થનાર શિક્ષકોને આજે જ તમામ પ્રકારના લાભો આપવાની વ્યવસ્થા અત્રેથી કરેલી છે। આવા નિવૃત્ત થતા શિક્ષકોને સરકાર પણ સંવેદનાથી જોતા હોય છે કે એમને મળવાપાત્ર તમામ લાભો એમના નિવૃત્તિના દિવસે જ મળે એ અભિગમને આગળ ધરી આજે 55 જેટલા નિવૃત્ત થનાર શિક્ષકોને કોઈ પણ પ્રકારના ધક્કા ખાધા વગર પારદર્શક રીતે તમામ લાભો આજે જ એમને સુપ્રત થાય એ મુજબનો એક નવતર પ્રયોગ આજે ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણ સમિતિ હસ્તક કરેલ છે। અંકલેશ્વર વાલિયા ચોકડી નજીકથી પોલીસે વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી લીધા હતા। ભરૂચ LCBએ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી જંબુસરના ઉચ્છલ ગામના રાજફળિયાના રહેવાસી કિરણસિંહ બળવંતસિંહ રાજની ધરપકડ કરી છે। આ કેસ 3 મેના રોજ નોંધાયો હતો, જ્યારે કોસંબાના બુટલેગર જિગ્નેશ કૌશિક પટેલે અંકલેશ્વરના ઉત્યાદરા ગામની શિલાલેખ સોસાયટીના ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો। બાતમીના આધારે ભરૂચ LCBએ દરોડો પાડ્યો હતો। પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1664 બોટલ મળી આવી હતી। પોલીસે ₹3 લાખનો દારૂ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹4.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કેસમાં જિગ્નેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી। હવે કિરણસિંહની ધરપકડ સાથે કુલ 3 આરોપીઓ પકડાયા છે। પકડાયેલા આરોપીને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે। ભરૂચ બસ ડેપોમાં આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસે આયુર્વેદિક ટૂથ પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિના સંયુક્ત ઉપક્રમે સિટી સેન્ટર ખાતે આવેલ ભરૂચ બસ ડેપોના સહયોગથી એક ઉત્તમ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ હેઠળ ડેપોમાં કાર્યરત ડ્રાઈવર, કંડક્ટર તેમજ સફાઈ કામદારોને આયુર્વેદ આધારિત ટૂથ પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। આ ટૂથ પાવડર ખાસ કરીને તમાકુના સેવનથી મોઢામાં થતા ચાંદા, દુર્ગંધ અને ગરમી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે। કાર્યક્રમના હેતુ મુજબ કર્મચારીઓમાં તમાકુના નુકસાનો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી અને ભરૂચ ડેપોના મેનેજર વિશાલ છત્રીવાળાની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી। તેમણે ઉપસ્થિત કર્મચારીઓને તમાકુના દુષ્પરિણામોની માહિતી આપી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી। નમસ્કાર, આજે 31 મે વિશ્વ ટોબેકો નિષેધ દિન। આ દિવસે આપણે એક સંકલ્પ લઈ શકીએ કે આપણને જમ્યા વગર નહીં ચાલે, પરંતુ તમાકુ વગર ચાલશે।
અને આ સંકલ્પ લઈને આજથી જ આપણે એવું પ્રણ લઈએ કે હવે પછી હું તમાકુ જીવનમાં ખાઈશ નહીં, જેને પરિણામે હું મારું સ્વાસ્થ્ય પણ રહેશે અને સાથે સાથે હું મારા પરિવારની પણ સુરક્ષા કરી શકીશ. અને આ સંદર્ભે આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી વિભાગીય ખલાયતા પરિષદ ભરૂચ દ્વારા એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર અને સફાઈ કામદારોને આયુર્વેદિક ફૂડ પાવડર આપવામાં આવશે કે જેના દ્વારા એ એમના દાંતની ચોખ્ખાઈ પણ રાખી શકશે અને સાથે સાથે આ પાવડરની વિશેષતા એવી છે કે જેના દ્વારા તમાકુનું જે વ્યસન કરતા હોય અને એને લીધે જે કેન્સરનો ભય રહે છે એ ભયથી પણ એ અંશતઃ એ મુક્ત બની શકશે. અંકલેશ્વરમાં મોપેડ ચોરી કરનારને પોલીસે ઝડપી લીધો હતો, ત્યારે તેની પૂછપરછમાં તેણે કાર ચાલક પાસેથી અગાઉ ચોરી કરનાર ગેંગનો સભ્ય હોવાનો ખુલાસો કર્યો હતો. અંકલેશ્વરમાંથી ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન નેત્રંગ પોલીસ મથકની હદમાં ચોરાયેલી એક્ટિવા સાથે એક આરોપી રાજપીપળા ચોકડી વિસ્તારમાં ફરી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે સીવામૂળથી ચોટી નાયક નામના ચોરની ધરપકડ કરી હતી. સુરત જિલ્લાના પીપોદરા ગામના રહીશ આ આરોપીની પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો હતો. આરોપીએ તેના સાગરીતો સાથે મળીને અગાઉ પીપોદરા નજીક એક કાર ચાલકને શિકાર બનાવ્યો હતો. આરોપીઓએ કાર ચાલક પંક્ચર કરાવી રહ્યો હતો ત્યારે તેની કારમાંથી ₹14 લાખ ભરેલી બેગની ચોરી કરી હતી. પોલીસે આરોપીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. આ કેસમાં અન્ય 3 આરોપીઓ હજુ ફરાર છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વરના સામોર ગ્રામ પંચાયતમાં બગીચામાં 5 ઝાડો વગર પરવાનગીએ કાપી નાખતા મામલતદારે 5000નો દંડ ફટકાર્યો છે. અંકલેશ્વર તાલુકાના સામોર ગામના રાજેશ મોદીએ ગામની પંચવટી બાગમાં સરપંચ કિરણ વસાવાએ વગર પરવાનગીએ 5 જેટલા ઝાડ કાપી નાખવામાં આવેલ હોવાની મામલતદાર કચેરી ખાતે અરજી કરી હતી, જેની તપાસ દરમિયાન સરકારી જગ્યામાં આવેલ પંચવટી બાગમાં પરવાનગી વગર ગુલમહોર, પેલ્ટ્રાફોરમ અને ટેન્કોમાં મળી 5 જેટલા ઝાડ કાપી નાખેલ જણાઈ આવ્યા હતા. ત્યારે મામલતદારે પંચાયતને સરકારી જગ્યામાં પરવાનગી વગર 5 ઝાડો કાપવા બદલ એક ઝાડ દીઠ ₹1000 લેખે 5 ઝાડના ₹5000નો દંડ વસૂલ કરવાનો હુકમ કર્યો હતો. ભરૂચ શહેરની અમી લેબોરેટરી નજીક એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી જતા દોડધામ મચી હતી. ભરૂચ શહેરના રતનનગર પાસે આવેલી અમી લેબ પાસે એક સ્કૂટરમાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી હતી. ગત તારીખ 30ના રોજ ભરૂચ શહેરના રતનનગર પાસે આવેલ અમી લેબોરેટરી નજીક ઇલેક્ટ્રિક સ્કૂટર મૂક્યું હતું. તેમાં અચાનક આગ લાગી હતી. લેબમાં હાજર કર્મચારીને જાણ થતાં તેઓ સેફટીના સાધનોથી આગને કાબૂમાં લેવા દોડી આવ્યા હતા. જોકે આગ એકાએક સ્કૂટરમાં લાગતા જ લેબ ટેકનિશિયન રહીશભાઈએ મોટી હોનારત સર્જાય તે પહેલાં ત્યાંથી જલ્દીથી આગને કાબૂમાં લેવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે આજુબાજુના સાધનો હટાવીને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગને ટેકનિશિયનો દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની 45 જેટલી જર્જરિત મિલકતોને સ્વખર્ચે મિલકતો ઉતારી લેવા માલિકોને નોટિસ ફટકારી છે. છેલ્લા 1 મહિનાથી અંકલેશ્વર શહેર અને ઔદ્યોગિક વસાહતોમાં વાતાવરણમાં આવતા પલટા સાથે વીજ પુરવઠા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ભારે પવન ફૂંકાય કે હલકો વરસાદ પડે વીજ પુરવઠો તરત ખોળવાય છે. શહેરના રહીશો હોય કે ઔદ્યોગિક વપરાશકર્તાઓ દરેકને હવે આ ધાંધિયાથી ત્રાસ થવા લાગ્યો છે. ડીજીવીસીએલ તરફથી આપવામાં આવતા કોમ્પ્લેટેન્ટ નંબર મોટા ભાગે માત્ર કાગળ પર છે. ક્યારેક ફોન લાગે છે તો ક્યારેક વારંવાર ફોન આવે એટલે સિસ્ટમ પોતે જ બંધ થઈ જાય છે. ગ્રાહકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થતું નથી અને અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચતી પણ નથી તેવું અનેકવાર જણાયું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત જ્યાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વીજ વપરાશ થાય છે, ત્યાં મે મહિનાના પવન અને કમોસમી વરસાદને પગલે વીજ પુરવઠો 48 થી 72 કલાક સુધી બંધ રહ્યો. આવા વિસ્તારમાં માટે આ પ્રકારની વીજ અછત ડીજીવીસીએલને કેવું આર્થિક અને સામાજિક નુકસાન કરે છે તે વિચારવાનું છે. અફસોસ એ છે કે ઉદ્યોગમાં કાર્યરત લોકો વીજ અધિકારીઓને ફોન કરે તો તેઓના ફોન આઈફોનમાં અનસુનાવણી રહે છે. દર વર્ષે મોન્સૂન પહેલા હજારો લાખો રૂપિયાનું કહેવામાં આવતું પ્રી મોન્સૂન મેન્ટેનન્સ થાય છે, છતાં એક સામાન્ય પવન કે ઝરમર વરસાદમાં પણ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સંભળાય, લાઈનો થપ થઈ જાય અને વીજ પુરવઠો ઘંટો સુધી બંધ રહે તો આ મેન્ટેનન્સ કઈ માટે? અઠવાડિયામાં એક દિવસ મેન્ટેનન્સના નામે જહેમત આપવામાં આવે છે, પરંતુ અસર તો કોઈ નજરે નથી પડતી. પરિણામે લોકોના ધૈર્યનો પાળો તૂટી રહ્યો છે. 24 મેના રોજ અસહ્ય વીજ ધાંધ્યાથી કંટાળેલા લોકો વીજ કચેરીએ પહોંચી ગયા હતા. ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે તીખી બોલાચાલી પણ થઈ. હાલાકી કર્મચારીઓ તો માત્ર ઓર્ડર પાડનારા છે અને અધિકારીઓ સુધી વાત પહોંચતી જ નથી, એ જ મુખ્ય સમસ્યા છે. આવી સ્થિતિમાં માણસો નથીના બહાના હાથ ધરવા યોગ્ય નથી, કારણ કે ગ્રાહક પૈસા નથી પછીથી આપીશ કહે તો વીજ જોડાણ તો તરત કાપી દેવામાં આવે છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત રાજ્ય અને દેશના ઔદ્યોગિક નકશા પર મહત્વની જગ્યા ધરાવે છે, જ્યાં સતત વીજ
પુરવઠો ઔદ્યોગિક શ્વાસ ગણાય છે, ત્યાં અવારનવાર વીજ અછત દેશમાં વિકાસનું નેટવર્ક જ અટકાવતું બને છે. જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે વીજ પુરવઠાની અણિયાળી સ્થિતિ ખરેખર ચિંતાનું કારણ નથી. વીજ પુરવઠો માત્ર એક સેવાની વાત નથી, તે અંકલેશ્વર જેવી ઔદ્યોગિક નગરીની ધમની છે. તેની સતત અવરોધિત પૂર્તિ સમગ્ર તંત્ર પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. ડીજીવીસીએલ સહિત સમગ્ર વીજ તંત્રએ આ સમસ્યાને માત્ર કુદરતી હોનારત કહી ચૂપ રહેવાને બદલે સઘન આયોજન અને જવાબદારી સાથે વર્તવું પડશે. નહીં તો અંકલેશ્વરની ઉદ્યોગ સાહસિકતા અને નાગરિકોના ધૈર્યનો તાર તૂટી જશે. આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.